નમસ્કાર, સીએનબીસી બજારના મની મેનેજરમાં આપનું સ્વાગત છે. મની મેનેજર એટલે તમારા નાણાંનો ચોક્કસ આયોજન માટે અપાતું માર્ગદર્શન. હું પ્રીતિ દલાલ આપ સૌનું સ્વાગત કરું છું આજના મની મેનેજરમાં. મની મેનેજરમાં આજે આપણે વાત કરીશું સોના અને ચાંદીમાં રોકાણ શું કરવું જોઈએ, સોના ચાંદીથી કેટલા રિટર્ન મળી શકે અને સાથે જ લઈશું દર્શકોના સવાલ પણ. તો મની મેનેજરમાં આપણે ડાયવર્સિફાઈડ ઇન્વેસ્ટમેન્ટ અને રોકાણના જુદા જુદા વિકલ્પોની વાત કરતા હોઈએ છીએ. તો આજે આપણે વાત કરીશું કે શું સોના અને ચાંદીમાં રોકાણ કરવું જોઈએ, કોણે કરવું જોઈએ, કેટલું કરવું જોઈએ, કયા પરિબળો સોના ચાંદીની કિંમતો પર અસર કરે છે અને કેટલા રિટર્ન્સની આશા રાખી શકાય. અને આ ચર્ચામાં આપણી સાથે જોડાયા છે રૂપી વિથ ઋષભ ઇન્વેસ્ટમેન્ટના ઋષભ દેસાઈ. ઋષભ, ઘણું સ્વાગત છે આપનું આજના શોમાં. અને આપણે ઇક્વિટી ક્લાસની વાત કરી છે, ડેટ ક્લાસની વાત કરી છે, પણ અત્યારના જે રાઇઝ એન્ડ શાઇન થઈ રહ્યું છે એ છે પ્રેશિયસ મેટલ. અને શું તમને લાગે છે કે ઇન્વેસ્ટિંગ હમણાં ગોલ્ડ કે સિલ્વર કે અધર પ્રેશિયસ મેટલમાં એક કરેક્ટ સમય છે? શું એના તરફ એક નજર રાખવી જોઈએ? પ્રીતિ, પહેલા તો તમારો બહુ આભાર મને શો પર બોલાવવા માટે. પહેલા તો હું દર્શકોને સમજાવી દઉં કે આપણે જ્યારે કંઈ પણ ઇન્વેસ્ટમેન્ટ કરીએ, રાઈટ, એની પાછળ એક ગોલ હોવો જોઈએ. એની પાછળ એક તમારે કેમ તમે બાય કરો છો એ પર્ટિક્યુલર પ્રોડક્ટને એ ખાસ ધ્યાનમાં રાખવું જોઈએ. એટલે પહેલા તો તમે સોના ચાંદી તમે ખરીદો તો કેની માટે ખરીદો છો? તમે ઇન્વેસ્ટમેન્ટ માટે ખરીદો છો કે તમે કંઈક પર્સનલ યુઝ માટે કે કંઈક ઇમરજન્સી માટે ખરીદો છો? એ બહુ મહત્વપૂર્ણ પ્રશ્ન તમારે દર્શકોએ પૂછવા જોઈએ. બીજું, જો તમે સોના ચાંદી તમે ઇન્વેસ્ટમેન્ટ માટે ખરીદો છો તો એક ક્લોઝ આઈ પહેલા પ્રાઇસ પર રાખવી જોઈએ. કારણ કે આપણે જોયું છે કે જ્યારે પણ ઇન્વેસ્ટમેન્ટ માટે આપણે કર્યું છે, આપણે ઓલવેઝ રિટર્ન્સની એક સારા રિટર્ન્સની આશા રાખતા હોઈએ છીએ. સો એક ક્લોઝ આઈ ઓન ધ પ્રાઇસ ઇઝ સમથિંગ વેરી ઇમ્પોર્ટન્ટ. બીજું, સોના અને ચાંદી, સોનું બહુ સિક્લિકલ એસેટ ક્લાસ છે. એકલું વોલેટાઇલ નથી પણ સિક્લિકલ છે. સિક્લિકલનો મતલબ શું કે લાંબા સમય તક અરાઉન્ડ 6 to 7 કે પ્રોબેબલી મોર દેન ધેટ ઓલ્સો રિટર્ન્સ નથી આપ્યા સોનાએ. અને ચાંદી સિક્લિકલ પણ છે ને વોલેટાઇલ પણ છે. મતલબ 6-7 વર્ષ એટ અ સ્ટ્રેચ તમને રિટર્ન્સ પણ ના આપી શકે ને વોલેટાઇલ એટલે મતલબ ચાંદીના ભાવ બહુ શાર્પલી પણ નીચે પડી શકે છે. એટલે ટાઈમિંગ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ. તમે સોનું ચાંદી તમે જ્યારે ખરીદો, રાઈટ, અને તમે જ્યારે સોનું ને ચાંદી તમે ખરીદો તો ચૂઝિંગ ધ રાઇટ પ્રોડક્ટ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ. હવે તમે એમાં ઘણા બધા પ્રોડક્ટ્સ આવતા હોય છે. તમે ફિઝિકલ પણ કરી શકો, તમે મ્યુચ્યુઅલ ફંડ રૂટ પણ કરી શકો અને તમે સોવરિન ગોલ્ડ બોન્ડ્સમાં પણ જઈ શકો. સો પહેલા તો આ બધી ફેક્ટર્સ ધ્યાનમાં રાખીને પછી જ સોના ચાંદીમાં ઇન્વેસ્ટ કરવું જોઈએ. તો જે તમે કહ્યું કે ઓફકોર્સ એક ગોલ્ડ એક સિક્લિકલ નેચરનું છે, પ્રેશિયસ મેટલ એક સિક્લિકલ નેચરના છે. તો અત્યારના જે આપણે આ જે પ્રેશિયસ મેટલની વાત કરી રહ્યા છે, કયા લેવલ્સ પર અત્યારના છે? જો આપણે ઇન્વેસ્ટ કરવું હોય તો શું એક મિડ રેન્જમાં અત્યારે ચાલી રહ્યું છે? અને કયા એવા ફેક્ટર્સ છે જે પ્રાઇસીસને અફેક્ટ કરતા હોઈએ છીએ જ્યારે આપણે પ્રેશિયસ મેટલની વાત કરતા હોઈએ ત્યારે? હમણાં સોના અને ચાંદીના ભાવ ઇઝ સ્કાય રોકેટિંગ. હમણાં ઓલ ટાઈમ હાઈસ પર જ ચાલી રહ્યા છે બધા સોનાના ચાંદીના ભાવ. અને તમે જે હમણાં પૂછ્યું છે કયા ફેક્ટર્સ અફેક્ટ છે, આમાં એક ફ્યુ ફેક્ટર્સ કહી દઉં. સોનું અને ચાંદી, ગોલ્ડ એન્ડ સિલ્વર ના ભાવ મોટી સેમ ડિરેક્શનમાં ચાલે છે. વોટ વી હેવ ઓબ્ઝર્વ, સોનું ને ચાંદીની બેવની વચમાં હાઈ કોરિલેશન છે. હવે આમાં કારણ કે આ નોન યીલ્ડિંગ એસેટ્સ છે એટલે ડિમાન્ડ ને સપ્લાય પણ બહુ આના ભાવને અફેક્ટ કરે. બીજું કે આમાં યુએસ ડોલર અને રિયલ ઇન્ટરેસ્ટ રેટ્સ આર ઇન્વર્સલી રિલેટેડ વિથ ગોલ્ડ. હવે આ કેમ કહું છું? કારણ કે ગ્લોબલી છે ને સોનું ઇઝ ટ્રેડેડ મોસ્ટલી ઇન યુએસ ડોલર્સ. એટલે જ્યારે યુએસ ડોલર મોંઘું થાય, રાઈટ, એટલે ગોલ્ડના પ્રાઇસીસ નીચે પડવા પડે કારણ કે ડિમાન્ડ ઓફ ધ ગોલ્ડ ફોલ્સ. પણ હમણાં આપણે જોયું છે કે યુએસ ડોલર એકદમ કૂલ ઓફ થઈ ગયું છે. યુએસ ડોલર મોંઘું નથી, હમણાં સસ્તું થતું જાય છે. એટલે હમણાં વી આર સીઈંગ ઇમેન્સ ડિમાન્ડ ઇન ગોલ્ડ. સેમ વિથ રિયલ ઇન્ટરેસ્ટ રેટ્સ. રિયલ ઇન્ટરેસ્ટ રેટ્સ જ્યારે લોઅર હોય ત્યારે ડિમાન્ડ ઓફ ગોલ્ડ પણ એમાં વધે છે. અને આ એક ખાસ એક સિલ્વર માટે પણ હું સમજાવી દઉં કે સિલ્વર ઇન્ડસ્ટ્રીયલ ડિમાન્ડ સિલ્વરની બહુ મોટી છે. ગ્લોબલી જેટલું શું કહેવાય સિલ્વર માઇન્ડ થાય છે એમાંથી 50% ઓફ ગ્લોબલ માઇન્ડ સિલ્વર ઇઝ યુઝ ઇન ઇન્ડસ્ટ્રીયલ પ્રોડક્ટ્સ. એટલે આનો શું મતલબ થાય છે કે પ્રાઇસીસ ઓફ સિલ્વર કેન ગેટ અફેક્ટેડ જ્યારે ઇકોનોમિક ક્રાઇસિસ આવે,
કે ઇન્ડસ્ટ્રીયલ સ્લોડાઉન આવે કે માર્કેટ ફોલ આવે ત્યારે પ્રાઇસીસ ઓફ સિલ્વર કેન બી અફેક્ટેડ, મતલબ કે એ સ્કાય રોકેટ ના થઈ શકે, કારણ કે જે ગોલ્ડ ગોલ્ડ ઇઝ કન્સિડર્ડ ટુ બી અ સેફ હેવન, કે જ્યારે પણ ઇકોનોમિક ક્રાઇસિસ આવે છે ત્યારે આપણે બધા જ સોનામાં ભાગતા હોઈએ છીએ, પણ આ થોડું સિલ્વર કેન એક્ટ લિટલ સ્ટ્રેન્જ, કારણ કે સિલ્વરની ઇન્ડસ્ટ્રીયલ યુઝ એટલી છે. એબ્સોલ્યુટલી. પણ અત્યારના આપણે જે બિગિનિંગમાં જ આપણે વાત કરી કે અત્યારના પ્રાઇસીસ જે છે ગોલ્ડના એ રૂફ ટોપ છે અત્યારના, એમ જોઈએ તો. અને મને તો એકચ્યુઅલી જ્યારે પણ પ્રાઇસ વધેલા ત્યારે એમ જ લાગે છે કે વધારે છે ને આગળ વધતા જઈ રહ્યા છે અત્યારના પ્રાઇસ. તો કઈ રીતે તમે જોઈ રહ્યા છો જે અત્યારના જે એક, અને પર્ટિક્યુલરલી આપણે અગર જોઈએ તો લાસ્ટ ફ્યુ મંથ્સમાં તો એકદમ શોર્ટઅપ થઈ ગયા છે, શું રીઝન્સ જુઓ છો એના માટે? પ્રીતિ, આપણે ગુજરાતીમાં બહુ સરસ કહાવત છે કે લાલચ બહુ બુરી ચીજ છે, કે આપણને ઓલવેઝ લાગતું હોય છે કે જેમ જેમ ભાવ વધશે કે ઓર વધારે મળશે ઓર પકડીને રાખવું, પણ ગ્રીડ ઇઝ સમથિંગ વોટ ઇઝ નોટ એન્કરેજ ઇન ધ પર્સનલ ફાઇનાન્સ ઇન્વેસ્ટમેન્ટ સ્પેસમાં. એક થોડા કારણ કહી દઉં કે આ કેમ આટલું શોર્ટઅપ થયું છે. ફ્રોમ 2021માં આપણે જે જોયા, જે લો હતા ગોલ્ડ, દેટ વોઝ એકચ્યુઅલી ધ રાઇટ ટાઈમ ટુ એન્ટર ધ ગોલ્ડ માર્કેટ. અને હમણાં આપણે જોયું છે 2 વર્ષની અંદર અરાઉન્ડ 37-38% ગોલ્ડ એબ્સોલ્યુટ ટર્મ્સમાં શોર્ટઅપ થઈ ગયું છે. હવે આ કેમ થયું છે? કારણ કે ગ્લોબલી એકલું સ્લોડાઉન ચાલી રહ્યું છે, રાઈટ? આપણે જોયું કે 2022 અને 2020 હજુ ગ્લોબલ ગ્રોથ એકલો પકડાયો નથી, એટલે ગ્રોથ થોડો સ્લો ચાલે છે. ઇક્વિટી માર્કેટ્સ 18 મહિનાથી રિટર્ન્સ નથી આપી રહ્યા. ગ્લોબલ ઇક્વિટી માર્કેટ્સમાં પણ સ્ટેગ્નેશન ને કરેક્શન છે. આપણે જોયું છે કે યુએસ ને યુરોપમાં એક બેન્કિંગ ક્રાઇસિસ ચાલી રહ્યો છે. ડોલર એકદમ કૂલ ઓફ થઈ ગયું છે. રિયલ ઇન્ટરેસ્ટ રેટ્સ પણ ગ્લોબલી લો ચાલી રહ્યા છે. અને આ એકવાર મુખ્ય કારણ એ છે કે સેન્ટ્રલ બેન્ક્સ ગ્લોબલી બહુ હેવી ગોલ્ડ પરચેસ કરે છે. આપણે જોયું 3 ક્વાર્ટર્સમાં, એટલે 9 મહિનામાં 1000 ટન્સ ઓફ ગોલ્ડ હેવ બીન બોટ બાય સેન્ટ્રલ બેન્ક્સ ગ્લોબલી. એટલે આમ ગ્લોબલી થોડો આમ કહીએ ઇકોનોમિક થોડું સિચ્યુએશન ઇઝ નોટ ધેટ ગ્રેટ. થોડા કન્સર્ન્સ છે, ફિયર્સ ઓફ ગ્રોથ છે હજુ પણ. એટલે બધું હમણાં ડિમાન્ડ ગોલ્ડમાં, એટલે આમ સેફ હેવન એસેટ ક્લાસમાં જઈ રહ્યો છે. અને હમણાં આપણે જોયું છે કે આ વર્ષ યર ટુ ડેટ 2023માં ગોલ્ડે 7.4% જેવું રિટર્ન્સ આપ્યું છે. પણ કારણ કે હજુ ગ્રોથ એવી રીતના પકડાયો નથી ગ્લોબલી, એટલે સિલ્વરે -2% આપ્યું છે. એટલે આ ખાસ ધ્યાનમાં રાખવું જોઈએ. તો આ મારા ખ્યાલમાં આ થોડા બહુ ફેક્ટર્સ છે કે ગોલ્ડની ડિમાન્ડ હમણાં એકલી માર્કેટમાં ચાલી રહી છે. અને તમે ફર્ધર જોઈ રહ્યા છો કે આ ડિમાન્ડ ઇન્ક્રીઝ થઈ શકે છે, તમને એવું લાગે છે? મારા ખ્યાલથી ગોલ્ડ અને સિલ્વરના ભાવ હજુ વધી શકશે આના ખ્યાલથી, પણ આ પોઈન્ટે જે પણ ઇન્વેસ્ટ કરે એ મોડરેટ રિટર્ન્સ એક્સપેક્ટ કરે. જે 2021માં જે ઇન્વેસ્ટમેન્ટ જે લોકોએ કર્યું હતું એમાં છપ્પડ ફાડીને લોકોને કમાવા મળી ગયું. પણ હવે જે હમણાં, કારણ કે હજુ સ્ટીલ કન્સર્ન્સ છે 6 months કે 8 months સુધી, વી ડોન્ટ નો હાઉ ધ ગ્લોબલ ઇકોનોમીઝ આર ગોઈંગ ટુ પરફોર્મ. કેવી રીતના આપણી ઇકોનોમી તો ફિનોમલી વેલ કરી રહી છે, પણ કારણ કે ગોલ્ડ એક ગ્લોબલ કરન્સી છે, ગ્લોબલ એસેટ ક્લાસ જેવું છે, સો 6 to 8 months ગોલ્ડ વધી શકશે, પણ એક મોડરેટ રિટર્ન્સ એક્સપેક્ટેશન્સ કરો અગર કોઈ હમણાં ઇન્વેસ્ટ કરે તો. એબ્સોલ્યુટલી, કારણ કે ઓલરેડી આપણે આટલો બધો વધારો જોઈ રહ્યા છે, એપ્રિસિએશન જોઈ રહ્યા છે, તો અત્યારના જો આપણે ઇન્વેસ્ટ કરીએ છીએ તો ઓફકોર્સ વધશે ખરું, પણ રિટર્ન વાઇઝ કદાચ આપણને એક મોડરેટ અપેક્ષા રાખીને ચાલવું જોઈએ. પણ જ્યારે આપણે રિટર્ન્સની વાત કરી રહ્યા છીએ, તો જ્યારે આપણે ગોલ્ડ એન્ડ સિલ્વરમાં આપણે જો ઇન્વેસ્ટ કરતા હોઈએ છીએ, ત્યારે વોટ કાઇન્ડ ઓફ રિસ્ક એમાં આપણે તૈયારી રાખવી જોઈએ? રિસ્ક એન્ડ રિટર્ન વાઇઝ શું તૈયારી રાખીને કે એક્સપેક્ટ રાખીને આપણે ઇન્વેસ્ટ કરવું જોઈએ? પ્રીતિ, આ બહુ જ સરસ ક્વેશ્ચન છે, કારણ કે આપણે બધા રિટર્ન્સ પાછળ જ ભાગતા હોઈએ છીએ, વિચ વી એકચ્યુઅલી કેનોટ કંટ્રોલ. આપણે સિર્ફ આપણું રિસ્ક જ સરસ રીતના કંટ્રોલ ને મેનેજ કરી શકતા હોઈએ છીએ. એટલે મેં જે પહેલા પણ કહ્યું હતું કે ગોલ્ડ એક સિક્લિકલ પ્રોડક્ટ છે, કમ્પેરેટિવલી લેસ વોલેટાઇલ, પણ સિલ્વર સિક્લિકલ પણ છે ને વોલેટાઇલ પણ છે. સો આપણે જે ગોલ્ડ સિલ્વરનું જે સ્ટાન્ડર્ડ ડિવિએશન જે જોઈએ છે, એ ગોલ્ડનું જે સ્ટાન્ડર્ડ ડિવિએશન છે અરાઉન્ડ 14% જેટલું આવે છે, એટલે મીડિયમ રિસ્ક જેવી રીતના આવી જતું હોય છે. અને સિલ્વરનું જે સ્ટાન્ડર્ડ ડિવિએશન, એટલે જે વોલેટિલિટી છે, એ અરાઉન્ડ 27% છે, વિચ ઇઝ વેરી હાઈ.
આપણે સિલ્વર અને ઇક્વિટી માર્કેટનું કમ્પેરિઝન કરીએ તો ઇક્વિટી માર્કેટમાં પણ 27% લોંગ ટર્મ પર સ્ટાન્ડર્ડ ડિવિએશન જેવું આવ્યું છે કેલ્ક્યુલેશનમાં, અને સિલ્વરનું પણ સિમિલર આવ્યું છે. એટલે સિલ્વર અને ઇક્વિટી માર્કેટ્સ આર મોરલેસ સિમિલરલી વોલેટાઇલ, અને ગોલ્ડ ઇઝ કમ્પેરેટિવલી લેસ વોલેટાઇલ. તો ગોલ્ડ એક ઓફકોર્સ કમ્પેરેટિવલી લેસ વોલેટાઇલ છે ધેન સિલ્વર. પર તો પછી અત્યારના ક્યાં આપણે ઇન્વેસ્ટ કરવું જોઈએ? શું ગોલ્ડમાં આપણે એક કોન્સન્ટ્રેશન રાખવું જોઈએ કે સિલ્વરમાં પણ જોવું જોઈએ? અને કયું બેટર વર્કઆઉટ કરી શકે છે અત્યારે જો આપણે સ્ટેજની જે વાત કરી રહ્યા છીએ એના માટે? જો હમણાં તો એટ ધીસ પોઈન્ટ ઓફ ટાઈમ હું રેકમેન્ડ નહીં કરું કે ગોલ્ડ ને સિલ્વરમાં ઇન્વેસ્ટ કરો, કારણ કે એટલું શોર્ટ અપ ઓલરેડી થઈ ગયું છે. આનાથી વધી શકશે, પણ અગર કોઈ પર્સનલ યુઝેજ માટે કોઈ કરે છે તો ડેફિનેટલી યસ. કોઈ ઇમરજન્સી માટે ગોલ્ડ ખરીદવા માંગે છે તો ડેફિનેટલી યસ, ઇન્વેસ્ટમેન્ટ એટલે ખરીદી કરી શકે. પણ અગર કોઈ ઇન્વેસ્ટમેન્ટ તરીકે પરચેસ કરવા માંગે છે તો ગોલ્ડ ને સિલ્વર બેઉમાં હું હમણાં ક્લિયરલી ના પાડું છું. હમણાં આમ મોડરેટ રિટર્ન્સ એક્સપેક્ટ કરી શકે છે, વિચ આઈ ક્લિયરલી સેડ. પણ અગર જો કે કોઈ સિલ્વરમાં ઇન્વેસ્ટ કરવા માંગે, આઈ વુડ સ્ટીલ પ્રિફર ગોલ્ડ ઓવર સિલ્વર, કારણ કે ગોલ્ડ ઇઝ મચ મોર સ્ટેબલ. કારણ કે બહુ બધી સેન્ટ્રલ બેંક્સ ને બહુ મોટા મોટા ઇન્સ્ટિટ્યુશન્સ આર ઓલ્સો બાઇંગ gold. So gold is considered to be like a global currency. So I would always prefer gold over silver. અને જો કોઈ સિલ્વર માટે એટલું જ રિસ્ક લેવા માંગે છે તો દેન માઇટ એઝ વેલ દે ઇન્વેસ્ટ ઇન્ટુ ઇક્વિટી, કારણ કે કારણ કે સિલ્વર અને ઇક્વિટીનું સિમિલર રિસ્ક આવે છે. સો નંબર 1 આઈ વુડ પ્રિફર ગોલ્ડ ઓવર સિલ્વર. અને હમણાં કોઈ ઇન્વેસ્ટમેન્ટ માટે કરવા માંગે છે તો હમણાં આઈ વિલ નોટ રેકમેન્ડ ટુ ઇન્વેસ્ટ. તો ઓફકોર્સ અત્યારના લેવલ્સ પર રેકમેન્ડ નથી કરી રહ્યા કે અત્યારના તમારે એન્ટર થવું જોઈએ. પણ જો કરવું હોય તો સિલ્વર કરતાં ગોલ્ડ વધારે એક ઓપ્શન સારો બની રહ્યો છે ઇન્વેસ્ટમેન્ટ પોઈન્ટ ઓફ વ્યૂ. પણ અત્યારના લેવલ્સ પર નહીં, અત્યારના આપણે થોડું વેઇટ એન્ડ વોચ કરવું જોઈએ. તો જેને પણ વિચારતા હોઈએ કે ભાઈ ચલો ગોલ્ડ ને સિલ્વરમાં રોકાણ કરવું છે, તો કયા એવા વેઝ એન્ડ મીન્સ છે અપાર્ટ ફ્રોમ ફિઝિકલ? ઓફકોર્સ તમે જો ખરીદી કરી શકો છો એના કરતાં. જો ગોલ્ડમાં 3 ઓપ્શન છે. એક, તમે ફિઝિકલ ખરીદી શકો છો, ગોલ્ડ મ્યુચ્યુઅલ ફંડ ખરીદી શકો છો, અને સોવરેન ગોલ્ડ બોન્ડ્સ એ પણ ખરીદી શકો છો. અને સિલ્વરમાં 2 છે, ફિઝિકલ અને સિલ્વર મ્યુચ્યુઅલ ફંડ્સ. હવે ત્રણેયના થોડા પ્લસીસ ને માઇનસીસ કહી દઉં છું. ફિઝિકલ ગોલ્ડમાં ઇન્ડેક્સેશન બેનિફિટ તમને મળશે, તમે ખરીદી કરો છો, પણ એમાં તમને જીએસટી પણ લાગશે. અને ફિઝિકલ ગોલ્ડમાં રિસ્ક હોય છે, થેફ્ટનું રિસ્ક હોય છે, અને પ્યોરિટીની પણ રિસ્ક આવી જાય છે. પણ ઓન ધી અધર હેન્ડ તમે ગોલ્ડ મ્યુચ્યુઅલ ફંડ ખરીદો છો, ધારો કે એમાં ઇન્ડેક્સેશન બેનિફિટ નથી મળતો, ટેક્સ બેનિફિટ એમાં, પણ એમાં જીએસટી નથી લાગતું, અને એમાં પ્યોરિટીની કંઈ રિસ્ક નથી, થેફ્ટની કંઈ રિસ્ક નથી. અને મને સૌથી વધારે સોવરેન ગોલ્ડ બોન્ડ્સ ગમે છે, કારણ કે તમે સીધા તમે ગવર્મેન્ટથી ખરીદો છો, રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાથી ખરીદો છો. એમાં તમને એન્યુઅલી 2.5% ઇન્ટરેસ્ટ મળે છે ઓવર યોર ઇન્વેસ્ટમેન્ટ. અને જે સોવરેન ગોલ્ડ બોન્ડની જે આખી ટેન્યોર છે, 8 વર્ષની જે ટેન્યોર છે, અગર તમે મેચ્યોરિટી સુધી પકડીને રાખો છો તો મેચ્યોરિટી પછી તમારા આખા કેપિટલ ગેઇન્સ ને ટેક્સ નથી લાગતો. સો મને સૌથી વધારે સોવરેન ગોલ્ડ બોન્ડ્સ લાગે છે. પણ આઈ વુડ પ્રિફર કે ફિઝિકલ ગોલ્ડ મ્યુચ્યુઅલ ફંડ, સોવરેન ગોલ્ડ બોન્ડ્સમાં તમે ડાયવર્સિફાઈ કરો. અને તમે સિલ્વર પર જે આવો છો તો આઈ વુડ સ્ટીલ ગો ફોર સિલ્વર મ્યુચ્યુઅલ ફંડ્સ, કારણ કે સિલ્વર બહુ મોટી ક્વોન્ટિટીમાં આવે છે, તો તમે રાખો ક્યાં. સો રાધર દેન ગોઈંગ ફોર ફિઝિકલ સિલ્વર, હું પ્રિફર કરું કે સિલ્વર મ્યુચ્યુઅલ ફંડ્સમાં કરો તો ઇટ વિલ બી અ મચ મોર બેટર ઓપ્શન. અને સાથે કેટલું આપણે ટોટલ પોર્ટફોલિયોનો કેટલા રેશિયોમાં અહીંયા ઇન્વેસ્ટ કરવું જોઈએ? આઈડિયલી શું એક થંબ રૂલ અપનાવવો જોઈએ? આઈ મીન દેર ઇઝ નો આમ થંબ રૂલ, કારણ કે બધાના ઇન્ડિવિજ્યુઅલનો પોર્ટફોલિયો અલગ અલગ હોય. પણ સિલ્વર અગર કોઈ બાય કરે છે તો એક ટેક્ટિકલ બેટ માટે જ બાય કરવું જોઈએ, કે નીચે માર્કેટ પડ્યું, તમે ખરીદી લીધું, અને ભાવ ઉચકાઈ ગયા તો વેચી લીધું. એક ટેક્ટિકલ કોલ માટે હું એમાં અરાઉન્ડ 5-10% રેન્જમાં હું કહું છું ઇન સેટેલાઇટ પોર્ટફોલિયો. કોર પોર્ટફોલિયોમાં સિલ્વર ના હોવું જોઈએ. અને ગોલ્ડ એનીવેર બિટવીન 5-15% રેન્જમાં તમે કોર પોર્ટફોલિયોમાં પણ રાખી શકો છો. 5-15% રેન્જમાં તમે ઇન્વેસ્ટમેન્ટ તમારા પોર્ટફોલિયોમાં રાખી શકો છો. અને કયા કાઇન્ડ ઓફ ઇન્વેસ્ટરે રોકાણ કરવું જોઈએ અને કોણે ન જ કરવું જોઈએ?
આપણા એઝ ઇન્ડિયન્સ આપણને સોના ચાંદીથી ફોર્ચ્યુનેટલી લગાવ છે. અનફોર્ચ્યુનેટલી આ બહુ લગાવ છે બધાના ઘરમાં ક્યાંક ને ક્યાંક સોનું ચાંદી તો મળશે જ. પણ સો એ યુઝ કરવા માટે હોય છે, ખાલી ઇન્વેસ્ટમેન્ટ પર્પઝથી આપણે જો એ એંગલથી જોઈએ તો કઈ રીતના આપણે જોવું જોઈએ? સો ઇન્વેસ્ટમેન્ટ એંગલથી જો તમને સોના ચાંદી માર્કેટની સમજ હોય કે ક્યારે માર્કેટ સોનું ને ચાંદીનું પડે છે, ક્યારે ઉચકાય છે, કયા લેવલ પર ખરીદવું જોઈએ, કયા લેવલ પર વેચવું જોઈએ, કારણ કે આપણે જોયું છે કે જે ગોલ્ડ એનું જે ડ્રોડાઉન એટલે મેક્સિમમ 1990 થી જે પડ્યું છે ગોલ્ડ ઇઝ અરાઉન્ડ 25% અને જે સિલ્વર પડ્યું છે ઇઝ અરાઉન્ડ 50%. એટલે તમે આ વાઇડ રેન્જ જોઈ શકો છો કે સોનું સિર્ફ 25% જ પડ્યું છે અને સિલ્વર 50%. એટલે મારા ખ્યાલમાં જો સોનું અગર 10%થી વધારે પડે તો તમે થોડું થોડું લઈ શકો છો અને પ્રોબેબલી સિલ્વર મારા કેસમાં 20% કે 30%થી ઉપર પડે તો તમે થોડું થોડું લઈ શકો છો. પણ જેને સોનું ચાંદીની સિલ્વર આ પર્ટિક્યુલર એસેટ ક્લાસની સમજ હોય કે ક્યારે ખરીદવું અને ક્યારે વેચવું, એ જ આમાં નિવેશ કરે યા ફિર તમે કોઈ ફાઇનાન્શિયલ એડવાઇઝરને પકડો તો તમને સરસ રીતના સમજાવી શકશે ક્યારે લેવું ને ક્યારે વેચવું. એબ્સોલ્યુટલી. તો ઓફકોર્સ તમે યુઝ માટે તો લેતા જાઓ છો, પણ એનાથી ઇન્વેસ્ટમેન્ટ નથી થતું, કારણ કે વી વિમેન આર વેરી બહુ પર્ટિક્યુલર હોઈએ છીએ. અમે આપતા નથી એવું ખાલી ઇન્વેસ્ટમેન્ટ માટે, અમે યુઝ કરવા માટે લઈએ છીએ. વી ડોન્ટ પાર્ટ વિથ આર જ્વેલરી. પણ એટલે જ મેં કહ્યું કે ઇન્વેસ્ટમેન્ટ માટે જો કરવું હોય તો કઈ રીતે કરવું. પણ બિસાઇડ્સ ગોલ્ડ એન્ડ સિલ્વર કોઈ બીજા પ્રેશિયસ મેટલ એવા ઝોન છે કે જેમાં ઇન્વેસ્ટમેન્ટનું વિચારી શકાય કે આપણે આમાં જ રિસ્ટ્રિક્ટ થવું જોઈએ? હું બીજા પ્રેશિયસ મેટલ્સની ડિસ્કરેજ કરું છું અને આઈ એમ નોટ અ કમોડિટી એક્સપર્ટ ઇન અ વે, પણ કારણ કે બીજા પ્રેશિયસ મેટલ્સ કેન બી વે મોર સિક્લિકલ દેન ગોલ્ડ અને સિલ્વર, અને ગોલ્ડ ને સિલ્વરથી પણ બહુ વોલેટાઇલ હોઈ શકે છે. અને ગોલ્ડ ને સિલ્વર શું આમ આપણને ઇટ્સ નોટ ઓનલી ઇન્ડિયા, પણ ગ્લોબલી ગોલ્ડ ને સિલ્વર મેક્સિમમ પ્રેશિયસ મેટલ્સમાં મેક્સિમમ ગોલ્ડ ને સિલ્વરની ડિમાન્ડ હોતી હોય છે, ગોલ્ડ ને સિલ્વરનું મેક્સિમમ પરચેસ થતું હોય છે. સો જે નોન મેટલ્સ છે, આપણે જે આપણે કહીએ ને કે જે આપણે નોન ટેરિટરીમાં હોય એમાં વધારે આપણે રમીએ તો વધારે આપણે સેફ રહીશું. સો મારા ખ્યાલમાં બીજા પ્રેશિયસ મેટલ માં ના કરે તો વધારે બેટર રહેશે. ગોલ્ડ ને સિલ્વર સુધી જ સ્ટીક કરો તો તમે બેનિફિશિયલ રહેશો. જી, તો ગોલ્ડ ને સિલ્વર સુધી જ આપણે સ્ટેક થવાનું છે ને અહીંયા આપણે રોકાણની એક જો કરવું હોય તો વિચારી શકીએ છીએ. પણ તમારા પોર્ટફોલિયોમાં જે તમારો કોર પોર્ટફોલિયો છે એમાંથી 5 થી 15% સુધીનું જ આપણે એક એક્સપોઝર રાખવું જોઈએ. અને આઈ થિંક ગોલ્ડ ઇઝ અ બેટર બેટ જો તમારે ઇન્વેસ્ટમેન્ટ પ્રોડક્ટ તરીકે તમારા પોર્ટફોલિયોમાં એક પ્રેશિયસ મેટલને જગ્યા આપવી હોય તો ટોટલ પોર્ટફોલિયોના 5 થી 15%થી વધારે એકચ્યુઅલી એક્સીડ ન કરવું જોઈએ. પણ એ સાથે જ એક બ્રેકનો સમય થઈ ગયો છે, તો એક બ્રેક લઈ લઈએ અને ત્યારબાદ લઈશું દર્શકોના સવાલોના જવાબ. અમારી સાથે જોડાયેલા રહેજો. બ્રેક પછી આપનું સ્વાગત છે અને હવે લઈશું દર્શકોના સવાલોના જવાબ. તો પહેલો જે સવાલ આવી રહ્યો છે ઋષભ, આવી રહ્યો છે પવન કુમારનો. એ પૂછી રહ્યા છે કે 5,000ની એસઆઈપીથી જો 12 કરોડનું નિવૃત્તિ માટે એક કોર્પસ બિલ્ડઅપ કરવું હોય તો શું બનાવી શકાય કે નહીં? એમની ઉંમર તો અત્યારને આપણને ખબર નથી, પણ કઈ રીતનું મેથ્સ તમે જોઈ રહ્યા છો, કઈ રીતના કેલ્ક્યુલેટ કરવું જોઈએ? પ્રીતિ, જે પવનજીનું જે 12 કરોડનું ટાર્ગેટ છે એ 5,000 અગર સિપ કરશે તો 46 યર્સમાં એ 12 કરોડ અચીવ કરી શકશે. 46 years is a very 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 long period of time. It can surpass our living age. મતલબ એ પવનજી મે બી ના પણ હોય તો પહેલા તો અગર એમને 12 કરોડ કરવું હોય ઇન અ ફાઇનાઇટ ટાઈમ ફ્રેમ કે પ્રોબેબલી કે 10 વર્ષ કે 20 વર્ષ મેક્સિમમ 25 વર્ષની રેન્જમાં કરવું હોય તો એમને સિપ વધારવી જ પડશે. 5,000થી એ 12 કરોડ અચીવ નહીં કરી શકે, કારણ કે એમનો મને એજ નથી ખબર, એમની રિસ્ક એપેટાઇટ નથી ખબર, તો કયા ફંડ્સ હું આપું ઇટ ઇઝ વેરી ડિફિકલ્ટ ફોર મી ટુ ગીવ ધ રાઇટ પ્રોડક્ટ્સ ટુ હિમ. પણ ઓન અ સેફ સાઇડ અગર હું કહું તો આમ લાર્જ કેપ ઇન્ડેક્સ ફંડ્સમાં એ કરી શકે છે અને ફ્લેક્સી કેપ મ્યુચ્યુઅલ ફંડ્સમાં પણ ઇન્વેસ્ટ કરી શકે છે. તો લાર્જ કેપ અને ફ્લેક્સી કેપ ઇન્ડેક્સ ફંડમાં તમે કરી શકો છો, પણ
તમારું જે આ ટાર્ગેટ છે 12 કરોડ ભેગા કરવાનું એ કદાચ અચીવ નહીં થાય, કારણ કે અમને ખબર નથી કે તમારી ઉંમર અત્યારના શું છે. તો જ્યારે પણ દર્શક મિત્રો જ્યારે બી તમે સવાલ મોકલો ત્યારે એક ડિટેલમાં તમે જો અમને મોકલશો તો અમે તમને એક પ્રિસાઇઝ એડવાઇસ આપી શકીશું. પણ નેક્સ્ટ ક્વેશ્ચન ચેતન શેઠનો છે, એ કહી રહ્યા છે કે એ એક્સિસ બ્લુ ચિપ અને SBI હાઇબ્રિડ ઇક્વિટીમાં SIP કરી રહ્યા છે અને એ કહી રહ્યા છે કે એ એક મોડરેટ રિસ્ક ટેકર છે અને એમને 10 વર્ષ માટે લાર્જ કેપમાં રોકાણ કરવું છે. તો આ માટે કયા એવા ફંડ્સ આપણે એમને સજેસ્ટ કરી શકીએ? જો એમનું જે સ્ટ્રિક્ટ મોડરેટ રિસ્ક પ્રોફાઇલ છે, તો મને મોડરેટ રિસ્ક પ્રોફાઇલમાં મને બે જ કેટેગરી ધ્યાનમાં આવે છે કે એક જે છે લાર્જ કેપ કેટેગરી કરી શકે છે અને થોડું ઓર વધારે મોડરેટ કરવું હોય તો બેલેન્સ એડવાન્ટેજ કેટેગરીમાં ઇન્વેસ્ટ કરી શકે છે. તો લાર્જ કેપમાં UTI નિફ્ટી 50 ઇન્ડેક્સ ફંડમાં ઇન્વેસ્ટ કરી શકે છે અને બેલેન્સ એડવાન્ટેજ, કારણ કે લાર્જ કેપ ઇઝ સ્ટીલ મોર રિસ્કીયર કમ્પેરેટિવલી, તો મારા ખ્યાલમાં બેલેન્સ એડવાન્ટેજ ફંડમાં કરે. ICICI બેલેન્સ એડવાન્ટેજ ફંડ ને ઈડલવાઇઝ બેલેન્સ એડવાન્ટેજ ફંડ, એ બે ફંડ્સ મને બહુ ગમે છે. તો મારા ખ્યાલમાં લાર્જ કેપ ફોર લિટલ બિટ મોર રિસ્ક અગર કરી શકતો હોય અને એકલું રિસ્ક ના લઈ શકતા હોય તો બેલેન્સ એડવાન્ટેજ ફંડમાં નિવેશ કરી શકે છે. તો લાર્જ કેપ અથવા બેલેન્સ એડવાન્ટેજ ફંડમાં તમે રોકાણ કરી શકો છો. ઇટ ડિપેન્ડ્સ કે તમે કેટલું રિસ્ક લઈ શકો છો. ઓલ્ધો આ તમે કહ્યું છે કે તમે એક મોડરેટ રિસ્ક ટેકર છો. નેક્સ્ટ સવાલ રૂપા જોશી એ કહી રહ્યા છે કે એ ICICI બ્લુ ચિપ, પરાગ પરીખ અને કેનરા બેંક રોબેકોમાં રોકાણ કરે છે. ICICI ઇક્વિટીના રિટર્ન્સ સારા નથી, તો મારે આ રોકાણ બદલવું જોઈએ કે નહીં બદલવું જોઈએ? સાથે જ એ કહી રહ્યા છે કે હું પરિવારમાંથી પહેલી વ્યક્તિ છું જે SIP દ્વારા રોકાણ કરી રહ્યા છે, માટે એમને ઘણું બધું મૂંઝવણ થઈ રહી છે, એક ડર પણ છે. તો કઈ રીતે આપણે એમને ગાઈડ કરી શકીએ, રિષભ? પ્રીતિ, પહેલા તો એમને હાર્ટી કોંગ્રેચ્યુલેશન્સ ફોર સ્ટાર્ટિંગ હર જર્ની ઇન મ્યુચ્યુઅલ ફંડ્સ એન્ડ ઇન ધ ઇક્વિટી માર્કેટ. આઈ હોપ કે એમનું જે પગલો લીધો છે એ બધા ફેમિલી મેમ્બર્સને પણ ઘણો એન્કરેજ કરશે ટુવર્ડ્સ વેલ્થ ક્રિએશન. એમને જે પ્રશ્ન પૂછ્યો છે કે જે ICICI બ્લુ ચિપ ફંડ જે છે એ નથી સરસ કર્યું, કારણ કે આપણે જોયું છે કે એક્ટિવ લાર્જ કેપ ફંડ્સ ઘણા અંડર પરફોર્મ કરી રહ્યા છે. તો ICICI બ્લુ ચિપ ફંડમાંથી નીકળીને એ UTI નિફ્ટી 50 ઇન્ડેક્સ ફંડમાં નિવેશ કરે તો વધારે બેટર રહેશે. હવે મને એમનું બીજા જે બે ફંડ્સ છે, પરાગ પારેખ ને કેનરા રેબેકો, એમને એક્ઝેક્ટ ફંડ્સના નામ નથી આપ્યા, સિર્ફ AMC ના નામ આપ્યા છે. હું સિર્ફ અઝ્યુમ કરું છું કે પરાગ પારેખ ફ્લેક્સી કેપ હશે ને કેનરા રેબેકો ફ્લેક્સી કેપ હશે. બહુ સારા ફંડ છે, એમાં કન્ટિન્યુ રાખી શકે છે. પણ એટ ધ સેમ ટાઈમ હું એન્કરેજ કરું છું કે એ એમનું એજ, ગોલ, રિસ્ક એપેટાઇટ, ટાઈમ હોરાઇઝન આપે તો આખું પોર્ટફોલિયો પર સરસ રીતના એડવાઇસ હું વધારે સરસ રીતના આપી શકીશું. એબ્સોલ્યુટલી. તો રૂપાબેન, ઓફકોર્સ તમે એક ગુડ બિગિનિંગ કર્યું છે, ગભરાવાની જરૂર નથી. ધીસ ઇઝ ધ વે અત્યારના મોડર્ન ઇન્ડિયા ઇન્વેસ્ટ કરતું હોય છે અને સ્મોલેસ્ટ અમાઉન્ટથી આપણે હવે ઇક્વિટી માર્કેટમાં આપણે ઇન્વેસ્ટ કરી શકીએ છીએ અને એનો લાભ પણ લઈ શકીએ છીએ. તો તમને જે ઓપ્શન જોઈતું હતું ઓફકોર્સ અમે આપ્યું છે, પણ તમારું પરાગ પરીખ અને કેનરા રોબેકોમાં કયા કેટેગરી ઓફ ફંડ્સમાં રોકાણ છે અમને નથી ખબર, પણ અમે અઝ્યુમ કરી રહ્યા છીએ કે ફ્લેક્સી કેપમાં હશે. પણ જો પણ તમને વિસ્તૃત જાણકારી જોઈતી હોય તો તમારું આખું અમને તમે જરૂરથી મોકલજો, તમારી ઇન્વેસ્ટમેન્ટ પોર્ટફોલિયો કઈ રીતના કયા ઇન્વેસ્ટમેન્ટ છે ને અમે તમને એક ડિટેલમાં અમે તમને એડવાઇસ કરી શકીશું. પણ ઓન દેટ નોટ, રિષભ, ઘણો આભાર તમારો અમારી સાથે આજે જોડાવા બદલ. અને સાથે જ પર્સનલ ફાઇનાન્સના તમારા સવાલ અમને મોકલો, તમારું નામ, શહેર, ઉંમર સાથે ઈમેલ કરો અમને money@nw18.com પર. ફેસબુક પર લખો અમને facebook.com/CNBC50 પર અને ટ્વીટ પણ કરી શકો છો twitter.com/CNBC50 પર. ને આ સાથે જ મની મેનેજરના એપિસોડમાં બસ અત્યારે આટલું જ. પાછા મળીશું નેક્સ્ટ એપિસોડમાં. ત્યાં સુધી આપશો રજા. નમસ્કાર.